બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુમાં વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે, ત્યારે બીજી બાજુ વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર બનાવેલ છે, પરંતુ તે ચાલુ રહેતી નથી। પહેલાં તો ફક્ત ચૂંટણી સમય ચાલુ રહેતી, પણ હમણાં તો એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે પણ ચાલુ રહેશે, પરંતુ આ વિસ્તારના 97 ગામને ચૂંટણી પહેલાં પાણી આપવાનો વાયદો કર્યો હતો। ત્યાં તળાવમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે, ત્યારે આ નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં નાનોલ ગામના અગ્રણી રાજેશભાઈ જોશી તેમજ ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 1000 ફૂટથી 1200 ફૂટ આસપાસ ખેતીલાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં પણ આ નર્મદાના નીર આવ્યા છે, તેથી પાણીના તળ ઊંચા આવશે અને જેનો ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે તેમ જણાવ્યું હતું। આપણે ગામ લોકો સૌ ભેગા થઈ અને આ તળાવ બરાબર બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું। ગામ લોકોએ બધાએ થોડો વરાળ કર્યો, પૈસા કર્યા, ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પાણી આપશે એવી અમારી વિનંતી હતી, પરંતુ આ 2 દિવસથી લગાતાર પાણી આવે છે। અમે ગામવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ। તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પાણી આપે એવી અમારી પરીક્ષા અને પ્રાર્થના છે। મળવાથી મને ખૂબ રાજીપો છે। અમે તળાવ ખોજ્યું છે ગામ લોકોએ, બરાબર। જો સરકારને અમારી વિનંતી છે કે થોડા ઘણી જો અમને રાહત મળે ને તો અમારી માગણી છે, અને પાણી મને કાયમી ચાલુ રહેવું જોઈએ અને ગામને માટે સારું રહેવું જોઈએ।